ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા શહેરમાં ચામુંડા રોડ પર આવેલ વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે રહેણાંકના મકાનમાં તદ્દન ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડરના પોતાના જીવના જોખમે તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના જીવને જોખમમાં મૂકી ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। આ બંને ગોડાઉનમાં કુલ 5 ઇલેક્ટ્રિક મોટરોનો ઉપયોગ કરી આ ગેસ રિફિલિંગની ખૂબ જ જોખમી કામગીરી કરવામાં આવતી હતી। ત્યારે અહીંથી કુલ 1545 જેટલા ગેસના બોટલોના તૂટેલા સીલ કવર જપ્ત કરવામાં આવ્યા હતા। આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ ચોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલ તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રહેણાંક મકાનોની અંદર કુલ 5 ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા। આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રિફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી 1545 ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે।